જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓના પ્રમોશનના મુદ્દે 2 દિવસથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવા કાળી પટ્ટી ધારણ કરી ફરજો બજાવવામાં આવે છે। આજે આ વિરોધ પ્રદર્શનનો બીજો દિવસ છે। આ વિરોધ પ્રદર્શનમાં ટેકનિકલ યુનિયનના તમામ હોદ્દેદારો અને સભ્યો તેમજ વહીવટી યુનિયનના તમામ હોદ્દેદારો અને સભ્યો જોડાયા છે। આગામી 19મી એપ્રિલે કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક યોજાવાની છે, પરંતુ આ બેઠકના એજન્ડામાં અધિકારીઓની બઢતીનો પ્રશ્ન લેવામાં આવ્યો ન હોય અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળે છે। આ મુદ્દે પદાધિકારીઓએ બેઠક યોજી હતી અને મેયરે એમ જણાવ્યું છે કે 19 તારીખ પછીના જનરલ બોર્ડમાં આ બઢતીનો પ્રશ્ન એજન્ડા તરીકે લેવામાં આવશે। અત્રે નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકામાં ઘણા સમયથી અધિકારીઓ તથા ઘણા બધા કર્મચારીઓને બઢતી આપવામાં આવી નથી।